ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું? તો કે દ્વિતીય વિકલન જોયું હતું. બસ એ જ, ખાલી અહીંયા રકમ બદલી ગઈ. y 5 cos x minus 3 sin x. તો સાબિત કરો કે d2y dx2 plus y is equal to 0. હા વેલું છે. હા કે y is equal to 5 cos x minus 3 sin x. 2 થી 3 સ્ટેપમાં દાખલો પૂરો ભલા માણસ. તેથી dy dx બરાબર મને કે -5 sin x. જો cos x નું શું થાય? -sin x આવડે છે મારા વાલાઓ. 3 cos x. બસ હવે ફરીથી x ને સાપેક્ષ વિકલન લેતા. હા ફરીથી લેતા એટલે dy dx જો આ મારા વાલા બરાબર dy dx -5 sin x -3 cos x. સરળ છે. d2y dx2 જો અહીંયા હા આનું શું થાય? cos x, પણ આગળ -5 છે એટલે -5 cos x. આનું -sin x એટલે +3 sin x. જો હવે આમાંથી માઈનસ સામાન્ય લઈ લ્યો ને એટલે એ હકીકતમાં શું થયું ખબર? y થઈ ગયું. આપણી મેઈન રકમ થઈ ગઈ 5 cos x -3 sin x. જો એટલે આ થયું -y d2y dx2. તેથી d2y dx2 plus y is equal to 0. જે સાબિત થાય છે. લ્યો કેવો સરળ દાખલો હતો. 2 મિનિટમાં દાખલો પૂરો થઈ જાય દીકરા. હાવ હેલો દાખલો છે. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે 12મો દાખલો ગણીએ. મિત્રો y is equal to cos inverse x. તો d2y dx2 ને માત્ર y ના સ્વરૂપમાં ફેરવો એટલે y હોવો જોઈએ જવાબમાં. હા સરળ છે દીકરો. 2 રીતે દાખલો થશે. સૌથી પહેલા તો આપણે એમનેમ લખીએ કે y is equal to cos inverse x. હા તેથી dy dx બરાબર -1/√1 x2 આવડે છે. હવે આપણે ફરીથી વિકલન લેતા x ને સાપેક્ષ હો. તેથી dy dx હા dy dx એટલે અહીંયા શું થાય ખબર? માઈનસ આગળ dy dx. આને ખાલી હું ફેરવી નાખું. જો આ માઈનસ નિશાની આગળ અને અહીંયા છેદમાં વર્ગમૂળ છે. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. અંશમાં લઈ લે એટલે -1 આવજો. સરળ લે માઈનસ. હવે આનું શું થાય તો કે ઘાત આગળ આવે, એક ઘાત ઓછી એટલે -3/2 એટલે વળી પાછું છેદમાં આવે. આ ઘાત આગળ આવે 1 - x2 -3/2 અને ઢાકેલું હોય એનું નવેસરથી. આ 2 અને 2 ઉડી ગયા. 2 અને 2 ઉડી ગયા. માઈનસ માઈનસ દૂર થયા. આ સમજાય છે? તો કે હા આગળ માઈનસ નિશાની છે એટલે તો રહે જ. આ નીચે આવી જશે 1 - x2 3/2. આ થયું d2y dx2. હવે રકમ શું છે દીકરાઓ? આમ તો આ જવાબ જ છે. તેથી x બરાબર cos y. પેલા જ્યાં આમાં x છે ત્યાં cos y મૂકી દો. આવું શા માટે કર્યું? y ના પદમાં જોઈ છે એટલે બાકી આ જવાબ કહેવાય. પણ એને કીધું કે y ના સ્વરૂપે ગોઠવું. તો એ તો આવડે છે આપણને. y ના સ્વરૂપે ગોઠવવું હોય તો y ની ટૂંકમાં x ની જગ્યાએ કિંમત મૂકો એટલે -cos y
1 માઇનસ cos સ્ક્વેર y રેસ ટુ 3/2. જો હવે આ તો આવડે દીકરા 1 માઇનસ cos સ્ક્વેર y sin સ્ક્વેર y એલા ધ્યાન દેજો હો ભાઈ એની 3/2 તો આ બે ઘાત ઉડી જાય એટલે sin ક્યુબ sin ઘન. હવે એને થોડુંક જ સાદું રૂપ આમ તો આ જવાબ જ આવી ગયો થોડુંક સાદું રૂપ કેવી રીતે માઇનસ cos y છેદમાં sin y ઇન્ટુ 1 sin સ્ક્વેર y આમ છૂટું કહ્યું એટલે આ થઈ ગયું cot y ઇન્ટુ cosec સ્ક્વેર y લ્યો આ જવાબ d સ્ક્વેર y dx સ્ક્વેર. હાલો આ સ્ક્રીનશોટ લઈ લ્યો એટલે આપણે આ દાખલો છે ને એ બીજી રીતે કરીએ સાવ સહેલું છે સાવ સહેલું સ્ક્રીનશોટ લઈ લો બાળકો. આ દાખલો આપણે કીધું ને બીજી રીતે એટલે મેં અહીંયા શું કર્યું એનો જવાબ તૈયાર રાખ્યો એટલે આપણે ખબર પડે કે બીજી રીતે ગણ્યો એનો જવાબ એ આના જેવો જ છે સાવ સહેલું. y cos ઇન્વર્સ x તેથી x cos y આવું થાય ને. હા તો બંને બાજુ x ને સાપેક્ષ વિકલન જો એટલે અહીંયા 1 થઈ ગયું અને અહીંયા થઈ ગયું માઈનસ sin y ઇન્ટુ dy dx. તેથી dy dx બરાબર માઈનસ 1 sin y. જો આ અહીંયા આવતું રહે કે આ તો આવડે છે સાહેબ. હવે આ થઈ ગયું માઈનસ cosec y આ dy dx લ્યો તો હવે x ને સાપેક્ષ ફરીથી વિકલન લઈએ x ને સાપેક્ષ ફરીથી વિકલન લઈએ તેથી d dx dy dx આનું શું થાય આવડે છે cosec y નું શું થાય એ તો આવડે જ ને સાહેબ બધું શું એ કે માઈનસ આ cosec નું છે હા માઈનસ cosec એ cot x પણ આ માઈનસ આગળ છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય cosec y cot y પાછું એનું નવેસર dy dx જો d સ્ક્વેર y dx સ્ક્વેર આ માઈનસ માઈનસ પ્લસ થઈ ગયા એટલે cosec y cot y. હવે dy dx ની વેલ્યુ આપણે અહીંથી મૂકવાની માઈનસ cosec y. ક્લિયર ને હા હવે બરાબર એટલે સાદું રૂપ થઈ ગયું માઈનસ cot y ઇન્ટુ cosec સ્ક્વેર y. આવી ગયો જવાબ. ચાલો આ સમજાઈ ગયું એકદમ સહેલો છે દીકરા હવે તો તમને આવડવું જ જોઈએ. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. આ દાખલો તો બહુ સહેલો અને પાછો આઈએમપી દાખલો છે. હા પરીક્ષામાં પૂછાય ક્યારેક પૂછાઈ જાય y 3 cos log x 4 sin log x હોય તો સાબિત કરો કે x2y2 xy1 y 0. બહુ મજા આવે એવો દાખલો કઈ એટલે કઈ ચિંતા નથી કરવાની. હા જુઓ એટલે આ રકમ લખી નાખી છે તેથી dy dx 3 cos log x એટલે -3 sin log x અને પાછું જે આ ઢાઈકું હતું એનું નવેસરથી એટલે 1/x લ્યો. હવે અહીંયા 4 cos log x પછી log x જે ઢાઈકું હતું એનું નવેસરથી 1/x. આટલું સરળ હોય દીકરા આટલું સરળ હોય. હવે આ x તો છે ને સમછેદી છે જો અહીંયા છે અહીંયા છે એટલે -3 sin log x 4 cos log x dy dx. બોલો હવે આને આપણે છે ને દીકરા y1 y2 એવા સ્વરૂપે છે એટલે dy dx ને આપણે શું કહેશું y1 એટલે અહીંયા છે ને દીકરાઓ y1 એટલે એનો ગુણી નાખો એટલે આવું થયું xy1 -3 sin log x + 4 cos log x. આમ
dy dx ને y1 કહેવાય. હા, તો હવે આપણે ફરીથી લખશું. હવે ફરીથી x ને સાપેક્ષ વિકલન લેશું. એકદમ સહેલું. હા, શું થાય તો કે આ એમનેમ આનું વિકલન. જો આ એમનેમ આનું વિકલન, આ એમનેમ આનું વિકલન, y1 નું વિકલન y2 થાય, y1 એમનેમ આનું વિકલન, આ sin નું cos થાય એટલે 3 cos log x. દાખલો પૂરો થઈ જશે હમણાં. ઢાઈકું તો એનું નવેસરથી 4 sin log x. 4 sin log x. વળી પાછો આના છેદમાં x આવે દીકરાઓ. 3 cos log x 4 sin log x. અને આના છેદમાં આવી રીતે x. કોઈને પ્રશ્ન કે ના? હવે આ શું છે ખબર દીકરાઓ કે y છે. જો 3 cos log x 4 sin log x એટલે y, એટલે આ y થયો, આ x થયો, એટલે આવું થયું. xy2 plus y1 is equal to minus y ના છેદમાં x. હા, હવે સાદું એક લીટી પૂરું. આ x અહીંયા ગુણે xy1 બરાબર માઇનસ y. જે સાબિત થાય છે. કેવો સરળ દાખલો છે, જોયું? હવે અહીંયા શું લખશું? 3 cos log x plus 4 sin log x બરાબર y લેતા લ્યો. દાખલો પૂરો થઈ ગયો. આઈએમપી દાખલો છે, ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. સાવ સહેલો દાખલો છે દીકરાઓ. ચાલો આ દાખલામાં થોડુંક સમજવાનું છે, કારણ કે આમાં આના જેવું તૈયાર નહીં થાય. એટલે આપણે આની કિંમત ગોતશું, પછી આમાં મૂકશું, dy dx મૂકશું, આમાં મૂકશું. ચાલો અહીંયા આવતા રહ્યો. y is equal to a e raised to mx b e raised to nx. એટલે dy dx શું મળે તો કે ભાઈ આ a તો અચળ છે, એમનેમ રહે. e raised to mx નું e raised to mx, mx નું પાછું નવેસરથી એટલે m આવું થાય. a m e raised to mx એવું જ અહીંયા b n e raised to nx. આને પરિણામ 1 કહી દીધું, એટલે અહીંયા મૂકશું આ કિંમત અહીંયા. હવે ફરીથી વિકલન લઈએ. હાવ હેલું દીકરાઓ. d square y dx square અહીંયા શું થાય તો કે a m square. જો a m square અહીંયા b n square લ્યો. આ પરિણામ 2. હા, આવેલું. તો હવે શું કરવાનું ખબર? ડાબા એટલે ડાયા બાવનજી. મન કે એમની ગાંડા બાવનજી. અરે એવું ના હોય, ડાબી બાજુ હોય મારા વાલાઓ. તમને પણ હાવ લોકડાઉનમાં આવું જ ગુજે છે. એટલે d square y dx square minus m plus n dy dx mny આવડી ગયું. એ કે આ સર હાલો d square y ની જગ્યાએ કિંમત મૂકી દો. a m square e raised to mx b n square e raised to nx અહીંયા મૂકેલું છે. માઇનસ m plus n એની સાથે કઈ કિંમત મૂકવાની છે? dy dx a m e raised to mx. હા, e raised to mx b n e raised to nx. ક્લિયર? હવે વધતા શું કરવાનો છે? mny આર. હવે સાદું રૂપ દો.
am square e raised to mx, bn square e raised to nx. જો આનો અહીંયા ગુણાકાર એટલે am square e raised to mx, આનો અહીંયા ગુણાકાર એટલે થશે માઈનસ m માઈનસ bmn e raised to nx, આનો વારો પૂરો. હવે આનો વારો માઈનસ amn e raised to mx માઈનસ bn square e raised to nx. હવે અહીંયા y ની વેલ્યુ પણ મૂકવાની. y a e raised to mx, b e raised to nx. જો આ હવે એ કિંમત મૂકી દો. amn e raised to mx, bmn e raised to nx. લ્યો આ બધું જ દૂર થઈ ગયું. બરાબર જવાબ, બરાબર જવાબ પૂરું થઈ ગયું. લ્યો હા જો am square e raised to mx આની સાથે દૂર, આ અને આ છે અહીંયા દૂર, પૂરું થઈ ગયું. એકદમ સરળ દાખલો. સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. ડાબા બરાબર જબ્બા. બાળકો આ દાખલો પણ સહેલો છે, સાવ સહેલું. હાલો y બરાબર 500 e raised to 7x plus 600 e raised to -7x. બોલો આટલું સરળ છે દીકરાઓ. હવે આપણે શું લેશું? dy dx. e raised to 7x નું 7 into e raised to 7x આવડે છે મારા વાલાઓ? આવડે છે. હાલો આનું -7 થશે એટલે 600 -7 થશે એટલે અહીં માઈનસ કર્યા, બીજું કઈ છે નહીં. હવે ફરીથી x ને સાપેક્ષ વિકલન લેતા ફરીથી એટલે શું થયું? d2y dx આ 500 એમને 7 અને પાછા 7 આવ્યા આના e raised to 7x. બાળકો આ તો કોન્સ્ટન્ટ કહેવાય, અચળ કહેવાય, એ તો બહાર જ રહેવાના છે. આનું શું થાય? 7 into e raised to 7x. બસ એવું જ આનું પાછું માઈનસ માઈનસ પ્લસ થાય, પાછા 7 into e raised to -7x. બોલો આટલું સરળ. તો 7 ગુણ્યા 7 એટલે 49. બસ જો 49 અહીંયા છે ને અહીંયા છે. મન કે એવું શા માટે લીધું? ડબલ 0 પણ મળે છે અહીંથી ને અહીંથી, નથી લેવા. 49 y જોઈએ છે એટલે 500 e raised to 7x 600 e raised to -7x અને y કહેવાય એટલે 49 into y. આમ d2y dx2 બરાબર 49y સાબિત થાય છે. લ્યો કેટલો સરળ દાખલો છે ખબર તમને? સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આવા બે દાખલા બાકી છે, પછી આ સ્વાધ્યાય પૂરું. બાળકો આ દાખલો સરળ છે. જો d2y dx2 બરાબર dy dx નો સ્ક્વેર. હવે અહીંયા નાનકડી બાબત સમજવાની છે. e raised to y x plus 1 is equal to 1 આવું આપેલું છે દીકરાઓ. હા તો હવે dy dx x ને સાપેક્ષ વિકલન. હાવ હેલું? હા સાવ સહેલું. એટલે આ એમનેમ આનું વિકલન વત્તા આ એમનેમ આનું વિકલન. જોયું? સહેલું છે દીકરા. હાલો e raised to y આનું વિકલન 1 થાય, x plus 1 આનું વિકલન શું થાય? e raised to y into dy dx બરાબર 0. મન કે 1 નું વિકલન 2 થાય,
મેં કીધું ના વાલા એવું ન કરવાનું હોય, 0. હવે e⁻y છે ને એ કોન્સ્ટન્ટ અચળ કહેવાય, એટલે એના વડે ભાગી નાખીએ. e⁻y વડે ભાગી નાખીએ એટલે આવું થયું 1 + x + 1 dy dx. કેવું સરળ થઈ ગયું જોયું? e⁻y વડે બંને બાજુ ભાગતા. હા, તેથી dy dx બરાબર આ એકડો આ બાજુ આવે x + 1 માઈનસ 1/x + 1. હવે ફરીથી વિકલન લેશું. ફરીથી એકદમ સરસ દાખલો છે ભાઈ. હાલો, આ dy dx નું શું થાય? તો કે d² dx². આનો તો આવડે છે. હા, માઈનસ તો છે જ, પણ આનો થાય -1/x + 1/2. જોયું? હા, અને આ જે હોય એનું પાછું નવેસરથી, એટલે x + 1 નું વિકલન એકડો માઈનસ માઈનસ પ્લસ આવું થયું. તો અહીંયા જ હોય આડી dy dx એનો વર્ગ થઈ ગયો. આ જ છે. તો આને આપણે આમ લખી શકીએ. ખાલી ફેરવીને આપણે એ પ્રમાણે લખ્યું છે દીકરા, જોતું હતું એ પ્રમાણે. એટલે આ થયું dy dx નો વર્ગ. એકદમ સરળ. સ્ક્રીનશોટ લઈ લ્યો. સહેલો દાખલો. આ દાખલો પણ આઈએમપી છે દીકરા. એકદમ સહેલું. જુઓ. હા, શું કીધું છે? y બરાબર tan−1 x ⁻². તેથી આપણે y1 ને y2 જોઈ છે, એટલે dy dx એવા સ્વરૂપે નહીં લખીએ હો. હાલો, y1 એટલે આ બે આગળ આવે 2 tan−1 x અને આનું પાછું નવેસરથી 1/1 + x². આવું થાય. હવે આપણે શું કરશું? તો કે 1 + x² એને આ y1 બરાબર 2 tan−1 x આવું કરશું. લ્યો, આ સરળ છે. હવે તમને ખબર શું કરવાનું છે? ઈ કે સર, મેં કીધું બોલો. ઈ કે આપણે અહીંયા tan−1 x નો વર્ગ જોઈ છે. મેં કીધું હા, તો તમે y મૂકી શકો. અહીંથી આપણે y મૂકી દેવાનું, એટલે બંને બાજુ વર્ગ લેતા. એટલે આવું થાય 1 + x² નો સ્ક્વેર y1² tan−1 x એનો સ્ક્વેર. હવે આ tan−1 x છે ને દીકરાઓ, એનો વર્ગ, એને સ્થાને y મૂકી શકાય. 1 + x² નો સ્ક્વેર y1². હા, 4y મગજમાં આવી ગયું. એટલે જ આપણે છે ને y ની વેલ્યુ મૂકી શકાય, એટલા માટે અહીંયા વર્ગ કર્યો બંને બાજુ. અત્યાર સુધીના દાખલામાં આવું નહોતા કરતા. આ દાખલામાં કર્યું છે આવી રીતે, એટલે ધ્યાન દેજો અહીંયા. બસ, હવે ફરીથી x ને સાપેક્ષ વિકલન. હા, બહુ સહેલું. ફરીથી વિકલન લેતા શું થાય દીકરાઓ? જો આ એમનેમ 1 + x² નો સ્ક્વેર એમનેમ, આ એમનેમ. આનું શું થાય? તો કે 2y1 અને y1 નું પાછું નવેસરથી, એટલે y2. હવે આ એમનેમ, આનું આગળ બે આવી જશે 1 + x² એક ઘાત ઓછી, અને આ ઢાઈકું તો એનું નવેસરથી 2x બરાબર 4. y નું શું થાય? તો કે y1. હાવ હેલું. ચાલો, હવે આપણે બંને બાજુ છે ને, દાખલો પૂરો થઈ ગયો. એક જ સ્ટેપ. બંને બાજુ 2y1 વડે ભાગતા, અને એમાંય પાછું શું દર્શાવે ખબર? 2y1 છે ને એ 0 નથી, એટલે વડે ભાગતા. નહીતર પાછું એ તકલીફ થાય ને.
0 હોય તો ગણિત પાછું ડખે ચડી જાય, એટલા માટે 2y1 બરાબર નથી 0 એવું સ્વરૂપ લખશું. ચાલો 2y1 અહીંયા છે જ એટલે એ દૂર થશે. 1 + x² નો સ્ક્વેર ઇન્ટુ y2. ચાલો 2y1 છે, જો આમાં y1 સ્ક્વેર છે, એકવાર દૂર થાય એટલે 1 + x². હા 1 + x². આ ખબર પડી તમને? મગજમાં આવ્યું? 2y1. હાલો હવે આની અંદર વધશે y1, અહીંથી વધશે x એટલે કે 2x. 2x અને y1 બરાબર અહીંથી શું વધ્યું તો કે માત્ર 2, જે સાબિત થાય છે. જુઓ જી એવું જોતું હતું કે નહીં? એ કે હા સર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા, એકદમ સહેલો દાખલો છે, એકદમ